પહોંચ્યા, મીન્સ કે હવે ઉજ્જૈન પહોંચવાના છે. રસ્તે છે, સવાર થઈ ગઈ છે અને આખી રાત જાગતા જતા બસ હવે સૂઈ જાઉં છું થોડી વાર. અને આજે તો આખો દિવસ ટ્રાવેલિંગમાં જ જવાનો છે. સાંજે પ્રયાગરાજ પહોંચીશું અને હાઈવે ટ્રાફિકનું અપડેટ આપું તો હજી સુધી અમને કશે ટ્રાફિક મળ્યું નથી. રસ્તો પણ બેસ્ટ છે. અમે ઇન્દોર હાઈવે પરથી આવ્યા છે, સુરતથી વ્યારા, વ્યારાથી સોનગઢ ને સોનગઢથી ઇન્દોર હાઈવે પકડ્યો છે. તો આગળ આગળ વ્લોગમાં બન્યા રહો, તમને બધી અપડેટ આપતી રહીશ. છે અને આ પેટ્રોલ પંપ પર ઊભા છે. વાગી ગયા છે 9:15 અને મસ્ત જો અહીંયા છે ને ઉજ્જૈનનું મસ્ત બનાવેલું છે, સ્તુતિ અને મંદિર ને બધું. મેં તમને સેન્ડ કર્યું છે. કેમ તો ગાઈસ વચ્ચે ઊભા રહ્યા છે. થોડો ઘરેથી નાસ્તો લઈ આવેલા હતા, નાસ્તો પણ કરી લઈએ, ચા પી લઈએ એમ કરીને વચ્ચે થોડું રેસ્ટ લેવા ઊભા છે. હાઈવે ઉપર એક નાનકડું ઢાબુ છે ને આપણા રૂહી મેડમ તો રેતી મળી ગઈ છે એટલે રમવા લાગી ગઈ. ડબ્બામાં છે, ડબ્બામાં પાછળ. ગાઈસ ચા નાસ્તો થઈ ગયો છે, હવે ઉપડીએ અને ચા ખાસી સારી હતી, ભાઈને થેન્ક યુ કહી દે. बहुत अच्छी बनी थी. चाय काफ़ी अच्छी थी भैया. ચાવાળા ભાઈને થેન્ક યુ કરીને ફાઇનલી અમે નીકળી ગયા છે. અને થોડેક આગળ જતાં ગાઈસ આ જો શું થાય છે, ટ્રાફિક છે લાંબુ, પણ લકીલી અમે જોઈ લીધું મેપમાં અને અમે રોંગ સાઈડ પર બીજી ગાડીઓ જતી હતી તો એની પાછળ લઈ લીધું એટલે અમે ફસ્યા નથી. બાકી ખાસું લાંબુ ટ્રાફિક છે. આ તો મેં સ્ટાર્ટિંગથી લીધું નથી, વચ્ચેથી લીધું અને લગભગ અમે અડધો રસ્તો તો કાપી લીધો છે અને હજી સુધી અમને ટ્રાફિક નડ્યું નથી. બસ આ પહેલું ટ્રાફિક દેખાયું છે, એ પણ બીજી સાઈડે, વિરોધ સાઈડે. એમ તો સારું એવું એક્સપિરિયન્સ રહ્યું છે ટ્રાવેલિંગનું. રસ્તા પણ સારા છે, હાઈવે બી બેસ્ટ છે. બસ આગળ જોઈએ કેવું રહે છે. તો વિડીયોમાં બન્યા રહો ગાઈસ, આગળ તમને બધી અપડેટ આપતી રહીશ. અને જો તમે પણ કુંભ આવવાનું વિચારતા હોય તો ચોક્કસ મારા વ્લોગને ફોલો કરજો. હું જે હોય પરિસ્થિતિ, સારી ખરાબ બધી જે હોય એ સાચું જ કહીશ. અને ગાઈસ એટલી જીજેની ગાડી દેખાય છે, મતલબ ગુજરાતીની ગાડીઓ એટલી દેખાય છે ને, 10 ગાડીમાંથી 7 ગાડી આપણી ગુજરાતની જ હોય છે. તો જોઈને ખુશી પણ થાય છે કે આપણા ગુજરાતીઓ સારા એવા ભક્ત છે મહાદેવના, ગંગા માતાના. અને હવે દિવસ પણ ઓછા રહ્યા છે, હવે 9-10 દિવસ રહ્યા છે મહાકુંભ પતવાના, એટલે બધા લાભ લેવા માટે આવી રહ્યા છે. તો ખાસા બધા ગુજરાતીઓની મુલાકાત થવાની છે ગાઈસ. તો ફાઇનલી પહેલું ટ્રાફિક અમને લાગી ગયું છે. એમ તો એટલું બધું કંઈ છે નહીં, 15 નજર લાગી ગઈ. એમ તો એટલું છે નહીં, 15-20 મિનિટનું છે, વધારે છે નહીં. ધીમે ધીમે આગળ જઈ રહ્યા છે તો જોઈએ હવે કેટલા ટાઈમે નીકળે છે. ये क्या मुझे पहली लाइन छोड़ के
ફાઇનલી ગાઈસ ટ્રાફિકમાંથી નીકળી ગયા છે બહાર. એમ તો કેટલો ટાઈમ 15-20 મિનિટ લાગ્યો ને ભાઈ? 15-20 મિનિટ જેવું લાગ્યું. ટ્રાફિકમાંથી નીકળી આવ્યા છે. તો ગાઈસ એક હોટલ પર ઉભા રહ્યા છે કેમ કે વાગી ગયા છે 3 વાગવાના છે. રૂહી મેડમ મસ્ત સૂઈ ગયા છે ને બધા જમવા ગયા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે, લંચનો ટાઈમ. એટલે પછી રૂહી મેડમ હજી હમણાં જ સૂતી છે 10-15 મિનિટ પહેલાં. એટલે પછી મેં બધાને કીધું કે તમે જઈ આવો, મારા માટે પાર્સલ લઈ આવજો. એટલે હું બેઠી છું ગાડીમાં રૂહી જોડે અને બધા જમી રહ્યા છે. તો હવે લગભગ અમે 3 વાગ્યા છે તો 8-9 વાગ્યાની ગણતરી છે કે 8-9 વાગ્યા સુધીમાં પહોંચી જઈશું. અને આજે તો આખા વ્લોગમાં રસ્તો જ તમને જોવા મળ્યો હશે કેમ કે આજનો આખો દિવસ ટ્રાવેલિંગમાં જ ગયો છે. એટલે વ્લોગમાં પણ એ જ આવવાનું છે. બાકી હું તમને બધી અપડેટ આપતી રહીશ. આગળ પણ આપી છે, આગળ પણ જે હોય એ આપતી રહીશ, જે હોય તે સાચું. તો ટ્રાફિક તો લગભગ મળ્યું નથી. એક જગ્યાએ મળ્યું હતું 15-20 મિનિટનું. હવે આગળ જોઈ લઈએ કેવું રહી છે. તો બસ હવે મારા માટે પાર્સલ લઈ આવે એટલે હું બસ ગાડીમાં બેઠી ખાઈ લઈશ કેમ કે રૂહી મેડમ આપણામાં સૂઈ ગયા છે એટલે એને નથી ઉઠાડવું. જસ્ટ હમણાં 15 મિનિટ પહેલાં જ કદાચ ઊંઘી છે તો સુવા દઈએ મેડમને. આ જો ગાઈસ દેશી જુગાડ કર્યું છે આ હેન્ડલથી. આ હેન્ડલમાં દુપટ્ટો બાંધીને મસ્ત જોડી બનાવી છે અમે. એમ બી ગુજરાતી તો આપણે ગુજરાતી તો જુગાડો હોય જ. અને આમાં એક ફાયદો એ થાય છે કે જ્યારે ગાડી ચાલે છે ને તો એને આંચકા નથી લાગતા, ડિસ્ટર્બ નથી થતી, મસ્ત સારી રીતે સૂઈ રહી છે. તો આપણાને પણ હેરાન નહીં કરે. પ્લસ આપણાને પણ કેવું આવે તો રૂહી મોટી થઈ ગઈ છે, 15 કિલો વજન થઈ ગયું છે. તો હવે 2 કલાકમાં એને ખોળામાં બેસાડું ને એટલે પગ ભરાઈ આવે છે. તો આ ફાયદો એક સારો છે કે પગ પણ નહીં દુખે અને મસ્ત એ સારી રીતે સૂઈ પણ રહે, ડિસ્ટર્બ પણ નહીં થાય અને એની ઊંઘ પણ સારી રીતે પૂરી થઈ જાય. એટલે ટ્રાવેલિંગમાં જો કોઈના ઘરમાં બચ્ચા હોય ને તો આ વસ્તુ કરજો ગાઈસ. આ એકદમ બેસ્ટ છે દેશી જુગાડ આપણો. તો ગાઈસ જો ફાઇનલી પ્રયાગરાજના બોર્ડ દેખાવા લાગ્યા છે. એટલે મીન્સ હવે એકદમ નજીક જ છે મહાકુંભ મેળો. અને આજે વારાફરતી ઘણા બધા બોર્ડ દેખાઈ રહ્યા છે. પ્રયાગરાજ, ચિત્રકૂટ. અને એટલું સારું છે કે જરાક પણ ટ્રાફિક અમને કશે લાગ્યું નથી. 1-2 જગ્યાએ લાગ્યું છે પણ એ પણ ખાલી 10થી 15 મિનિટનું. બાકી બધું ક્લિયર જ હતું. જેટલું રીલમાં જોવા મળ્યું હતું કે બહુ ટ્રાફિક છે 2-3 કલાક ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. આ તે એવું કશું જ છે નહીં. રોડ પણ એકદમ મસ્ત છે, તમે જોઈ શકો છો. અને ખાલી છે, એટલી બધી ગાડી પણ છે નહીં, અવર જવર છે પણ નથી એમ માપની છે. તો ગાઈઝ હમણાં વાગ્યા છે 5 અને હવે ઓલમોસ્ટ સનસેટ થઈ જવાનું જ છે. અને આ જો પ્રયાગરાજના બોર્ડ આવે ને એટલે એક મસ્ત ખુશી થઈ જાય છે કે હવે એકદમ નજીક જ છે. અને આગળ અમે જઈ રહ્યા છીએ અને સૂરજ જો આ પાછળ ડૂબી રહ્યો છે. કેટલો સરસ મજાનો છે. રસ્તો એકદમ ખાલી છે અને હમણાં તો હવે ખાલી જ છે રસ્તો. પણ હવે ત્યાં જઈને શું છે, કેવી સિચ્યુએશન છે, હું જઈને બધું કઈશ, અપડેટ આપીશ તમને. બાકી હમણાં સુધીનું અમારું અનુભવ કહું તો સારું છે, બેસ્ટ છે. જો ગાઈસ અંધારું થઈ ગયું છે અને એક નવી વસ્તુ બતાવડા છે ડીજે. ગાઈસ જો આ સાઈડ આવું ડીજે આવ્યું છે ભૂંગળાવાળું. પહેલાં તો અમને બી થયું કે આ શું છે, પણ આજે છે ને ખબર નહીં કંઈ સારી તિથિ એવું લાગે. એટલા બધા અમને વરઘોડા મળ્યા છે, એટલા બધા વરરાજા મળ્યા છે ને, લગભગ 15થી 20 તો હશે જ. હું વિડીયોમાં લેવાની ભૂલી ગઈ મીન્સ કે લેવાયું નહીં મારાથી. બાકી હું તમને બતાવતે ગણાવતે એક પણ ખાસું. આ જો આ પાછું બીજું ડીજે અને આ બાજુ એક બીજું ડીજે. તો આ સાઈડ આ રીતના ડીજે હોય છે. જોઈને અમને પણ ખાસી નવાઈ લાગી. અને ફાઇનલી અમે ટ્રાફિકમાં આવી ગયા છે. અમારું આજનું બીજું ટ્રાફિક. એમ તો ધીમે ધીમે આગળ ગાડી વધી રહી છે એટલે વાંધો નહીં. તો ગાઈસ વરઘોડાના લીધે જે ટ્રાફિક હતું એ ફાઇનલી હવે ખુલી રહ્યું છે અને ધીમે ધીમે ગાડી આગળ વધી રહી છે. અને આજુબાજુની જે આ વસ્તી છે એ લોકો પણ અમારો વિડીયો લે છે બધા. તો એ લોકોને પણ નવાઈ લાગે છે કે ટ્રાફિક, આટલું બધું ટ્રાફિક કદાચ એ લોકોએ પહેલી વાર જ જોયું હશે.
એવું લાગે છે, તો જ વિડીયો લઈ રહ્યા છે. તો ચાલો વાંધો નહીં, અમે પણ વિડીયો લઈ લીધો છે તમને બતાવવા માટે. ફાઇનલી અમે નીકળી ગયા છે. અને આ જો પાછો બીજો વરઘોડો આવી ગયો છે. આજે કંઈક છે લાગે, અહીંયા કંઈક મહત્ત્વ લાગે. આજની તિથિ કંઈ મહત્ત્વની લાગે. એટલા બધા વરઘોડા મળ્યા છે અમને કે હદ પાર, એમ નવાઈ લાગે. તો ચાલો હવે આગળ વધીએ આપણા સફર પર. અરે फिर से ट्रैफिक में फंस गए. આ ગાઈસ 3rd નંબરનું છે ટ્રાફિક. ત્રીજા ટાઈમ અમે ફસ્યા છે ટ્રાફિકમાં. એમ તો જો કે હવે ખાસું નજીક આવી ગયા છે. જોઈએ હવે કેમનું નીકળાય છે અહીંયાથી. ગાઈસ અહીંયાથી સંગમ ખાલી 11 કિલોમીટર છે અને ટ્રાફિકમાં ફસી ગયા છે. એમ તો આખો દિવસ ટ્રાફિક નહીં લાગ્યું, 3 જગ્યાએ લાગ્યું. એક જગ્યાએ 15 મિનિટ ઊભા રહ્યા, બીજી જગ્યાએ અડધો કલાકને. હવે અહીંયા ત્રીજા ટાઈમ ઊભા છે ટ્રાફિકમાં. હવે ખબર નહીં અહીંયા કેટલો ટાઈમ લાગે છે. બસ 11 જ કિલોમીટર છે. તો જોઈએ ક્યાં સુધી ટ્રાફિકમાં ઊભા રહીએ છીએ. અને આજનો વ્લોગ ખાસો લાંબો થઈ ગયો છે. તો ચાલો ગાઈસ વ્લોગને એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.